श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 23। शक्नोति हैव यः सोढुम् प्राक् शरीर विमोक्षणात् काम क्रोधोद्भवं वेगम् सयुक्तः स सुखी नरः। शक्नोति शक्नोति नहीं बोलो, दंती सा नहीं। अन्वय शक्नोति इह एव यह सोढुं प्राक् शरीर विमोक्षणात् काम क्रोधोद्भवं वेगम सह युक्तः सह सुखी नरः। બે ત્રણ દિવસ પહેલા પૂછ્યું હતું કે સુખી નર કોને કહેવાય, એની વ્યાખ્યા ગીતામાં લખી છે. ચલો તમારા દ્રષ્ટિથી સુખી નર કોને કહેવાય? સુખી નર કોણ? સુખી કોને કહેવાય? જેને મોટો બંગલો હોય, ખાવામાં 56 ભોગ મળતા હોય, 56 પેરાટ હોય, 4 પર જડી હોય, એ નોકરોને લાંબી લાઈન લાગી હોય, શું કહેવાય? જેનો મોટો બંગલો હોય, ખાવામાં 56 ભોગ મળતા હોય, ચંપલ પહેરવાની 8-10 4-5 જોડી હોય, નોકરોની લાઈન લાગી હોય, એટલું બોલે ને તું કે રહી ગયું કઈ એને સુખી ના બોલ. સુખી નર કોને તમારા દ્રષ્ટિથી? કીર્તન તું તો બોલ્યો જ નહીં હો, બોલે વિચારી બોલ. જેના નીચે ઘણા બધા કામ કરતા, જેના નીચે ઘણા બધા માણસો કામ કરે. બોલ આદિ. બધામાં ભગવાન દેખાય, બધામાં ભગવાન દેખાય તે સુખી. ઓકે, વેરી ગુડ. બોલ ધૈર્ય. ભગવાન દેખાય છે, બધામાં ભગવાન દેખાય છે. હા, બીજાના જવાબ બોલી દેવો એવું જરૂરી નથી. ચાલ અભિમન્યુ બોલ. બધાને પોતાના જેવા માને. બધાને પોતાના જેવો માને. પછી હુ ઇઝ નેક્સ્ટ? જો જે હાથ ઊંચો નહીં કરે તો પછી લાઈનમાં જે આવશે એને બોલાય. બોલ. બીજામાં પોતાને દેખાવાનો. હાય હાય, બીજામાં પોતાને. આ તો ગીતામાં કીધેલો છે આનો શ્લોક. જેને 2 મિનિટમાં ઊંઘાઈ જાય તે સુખી કહેવાય. હા હા, જોરદાર. 2 મિનિટમાં ઊંઘાઈ જાય સુખી. એ વાત થયેલી છે નહીં આપણે એકવાર. કાવ્યાબેન બોલ. સુખી નર કોણ? નર એટલે નારી એમાં આવી જાય. પાછી નારી કે નર બે માણસ એમ. What has he said? મેકઅપ કરવા મળે તો હા, એને મજા આવી જાય ને. વિધિ બોલ. એના જેવું જ. ઓહો, હાર્દિક ટેકો છે. આલોક બોલ. સુખી નર કોને કહેવાય? કે ગીતાથી ને ભગવાનથી જોડાયેલો હોય. હાય હાય, ગીતાજી ને ભગવાનથી જોડાયેલો હોય છે. બાઉન્સ. જેને ભગવાન દેખાય. જેને ભગવાન દેખાય. ભગવાન દેખાય. જેને આખા જીવનમાં દુઃખ ના મળે. હા, જેને આખા જીવનનું દુઃખ ના. ગૌતમ.
ભગવાનનું કામ કરે તે સુખ. દેવાંશ, જેને જિંદગીને એક દુઃખ હોય. જેની જિંદગીમાં કોઈ દુઃખ જ ના હોય. બોલો. જેમ કે પૈસા વધારે હોય. જેની પાસે પૈસા વધારે હોય તે સુખી. વાહ. અર્જુન, જેની જિંદગીમાં સુખ અને દુઃખ બંને હોય તે સુખી છે. હાય. જેના જીવનમાં સુખ અને દુઃખ બંને હોય તે સુખ. બોલો ભર હિરકભાઈ. તેજસ હાથ નવરા જોઈએ તારમાં. બોલ. સુખી પોતાના મનથી થવાય. પોતાના મનથી સુખી તો સુખી. હિરકભાઈ બોલો. સ્પીક આઉટ. ધ્રુવ બોલ. અરે સમર. એને ગમે તેવો સંકટ આવે તો પણ મોઢા ઉપર બહુ ઉપર સ્નેહ રાખે. હા, ગમે એવું સંકટ આવે પણ મોઢા ઉપર શું? સ્નેહ. હિરક વિચારવાનો સમય જોઈએ છે તને? હા, વિચાર લે ચાલ. બોલ. પોતાની અંદર ભગવાન દેખાય. પોતાની અંદર ભગવાન દેખાય છે. હા. અંશ. ગુરુ સુખી કોણ કહેવાય? ચાલ ગુરુ. હા, સુખી માણસ કોને કહેવાય? કે હેડ. લેવલ 12 નો પ્રશ્ન, અભ્યાસક્રમ 12 નો પ્રશ્ન છે ને? સમરસિંહ બોલો. ભગવાનના કામમાં જ લાગી ગયા હોય એમ. હાય હાય, ભગવાનના કામમાં. તેજ બોલ. જેને બલાડીનું બચ્ચું રમાડવા મળે તે સુખી નહીં? શિવમ. આપણે બીજાને આપણા કરતા મોટો કે નાનો માણસના મને હરખા માને તો હાય હાય, બીજાને મોટો કે નાનો નહીં માનવાનો તો સુખી. હર કોઈ માનવાનું. હા. વેદાંત. કામ અને ક્રોધ ના કરે, ગુસ્સો ના કરે તો સુખી. કામ અને ક્રોધ ના કરે તે સુખી. હાય હાય, પેપર ફૂટી ગયું. એ જયરાજ સિંહ. सोचो नहीं, सोचो सोचो सोचो, शौचालय में जाकर सोचो. ऐसा है तो लोग पहला लोग એવું સમજે શૌચાલય એટલે સોચવાની દે, એટલે શૌચ એટલે શુદ્ધિ એવું થાય. બોલો સાહેબ. ડેનિસ લીવી કોણ છે? પંકજ. એની આગળ કોણ છે? અભિમન્યુ છે. હાઈ રાખ બોલ. જેને ઘરે બેઠા બેઠા ખાવું હોય. ઘરે બેસીને ખાવું હોય. ખાવા હોય બેઠા બેઠા. હા, ઘરે બેઠા બેઠા ખાવા મળે એ સુખી. હા, કોઈ કામે બામે જવાનું જ નહીં. પંકજ. તારા આવે વારો બોલ. જેને કઈ કામ વગરની વસ્તુની જરૂર ના હોય તે સુખી. વધારાની કોઈ વસ્તુની જરૂર ના પડે એ સુખી. હા હા, સોક્રેટિસ કહેવાય આને. બોલ સાહેબ. હા. ધર્મ, લિંગ, જાતિ, ભેદ વગરનું જે માને એને સુખી. જયરાજ સિંહ. જેને આખી જિંદગી ફોન મળે. આખી જિંદગી ફોન મળે સુખી. હાય હાય. હવે તો એવા ફોન આવવાના છે કે તમારા આમ અંગૂઠીમાં વીંટીમાં પહેરાઈ જાય. એનાથી આગળ એવા આવશે તમારા મગજમાં ચીપ બેસાડી દેશે ઓપરેશન કરીને. અંદર જ મોબાઈલ. તમે જેવું વિચારો એવું. મેં નહીં કરાવ્યો. બોલો. જે ઇન્દ્રિયો પર વિજય મેળવે એ સુખી. હા, ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે તે સુખી. એવું પડે. બધા philosophy. ભાઈ ડેનિસ લીલી, તમારે બાકી સોચવાનું બાકી છે. પંકજ સ્પીક આઉટ. જે દુઃખથી ડરે ના તે સુખી. હા, દુઃખથી ડરે ના તે સુખી. બોલ. डर गया सो मर गया. ધ્રુવ બોલ. डर के आगे जीत. બધેથી સન્માન મળે એ બધેથી સન્માન મળે. જયમીન. જેને ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય એ સુખી. હાય, હાય. માતા લક્ષ્મીની કૃપા છે. તીર્થરાજ સિંહ. જેને સ્કૂલ ના જવું પડે તે જ સુખી. હાય હાય. જેને સ્કૂલ ના જવું પડે તે સુખી. એનીબડી એલ્સ? બાકી કોણ રહ્યું? હા. જે ભગવાનના આ નહીં બાકી. એને બાકી. હા, દક્ષિસ તો રહી ગયું સાંભળો. એટલે મેં ના સાંભળ્યું. જે ભગવાનનું કામ કરે એ માનતે. ભગવાનનું કામ કરે. કૃતજ્ઞ સિંહ. કોઈને કસાની પડી ના હોય એ સુખી.
મન મસ્તી ભૂલી જાય, બધું મસ્તીમાં જ રહેવાનું, એ સુખી. જેને જે કરવું એ કરે. સરસ સરસ, વેરી ગુડ. આવું વિચારવા લાગો ને, જે માણસ વિચારે ને તે જ આગળ જાય. અત્યાર સુધી કોઈ વિચાર હંસ બાકી, હંસ તું બોલે ને બેટા, બાકી શું બોલ. હાય હાય, કોઈને કશું કામ ના કરવું પડે. આળસી પ્રજા. બોલ્યો મેં. દુનિયામાં સૌથી વધારે આળસુ પ્રજા ક્યાંની છે ખબર છે? આફ્રિકા. આફ્રિકાના પેલા કાળિયા કેમ? એને તો ગરમ કરે પછી મચ્છર ખાઈ જાય મકાના ઉડા. કોઈ જરૂરિયાત જ નહીં. મકઈ ભેડીને બાફીને ખાઈ લે, કોઈ જરૂરિયાત જ નહીં. આખો દી ઉઠતા જ હોય મને. મચ્છર ખાઈ નહીં ગયા લોકો. હે? મચ્છરા મચ્છરા? મચ્છર ઓછા ખાધા છે. મચ્છર ખાઈને પેટ ના ભરાય ને તો બધા કેવા લાંબા પોળા હોય. તમે ટીવીમાં જુઓ છો ને મેચમાં, દેખાય નાના નાના, બાકી તમે તમારી સામે ઉભો રહે ને આમ પહાડ જેવો હોય, હાથ તો આવા તો હાથ પર. શિકાર કરવા ગયા ધનુષ વાળ લઈને શક્નોતિ. લિસન ગાઈસ, ડોન્ટ ટોક વિથ ઈચ અધર. ઓકે, લિસન. આફ્રિકા વાળા એ વાઘોડી આવે છે ને. આવે છે? ભણવા આવે છે પેલી પારુલમાં? ઊંચે ઊંચે એટલે હા, જોયા છે ને કેવા આવે મારા બેટા નહીં? વાતો બાકી લાગે ખબર બોલે કે વાસુ આવ અમારી કોલેજમાં જ ભણતો હતો. મારી કોલેજમાં જ ભણતો હતો. જબરો ઊંચું બાપા. આમ વાત કરવી પડે આપણે. અમેરિકામાં ત્યાં બધા લાંબા પોળા બહુ હોય. જયભાઈ ના કપડા ત્યાં લેવા જવા હોય ને, કિડ્સ સ્ટોર. ગાડી હોય આમે આમ ચાલુ એવું ના આવે એવું ચાલે. ચલો, શ્લોકનું ભાષાંતર. યહ ઇહ શરીર વિમોક્ષણાર્થ પ્રાક એવ કામ ક્રોધોદ્ભવમ વેગમ સોઢું શક્નોતિ સહ નરઃ યુક્તઃ સહ સુખી. ઇધર ધ્યાન દો. યહ એટલે જે, ઇહ ઇહ એટલે અહીંયા, અહીંયા આ લોકમાં જ મનુષ્ય શરીરમાં તમારું શરીર મળ્યું છે ને બધાને. અધ્યાત્મ એટલે કાલે આપણે વાત કરતા, અધ્યાત્મ એટલે શું? શરીર કરતા આત્મા જુદો છે. આત્મા જુદો છે કે નહીં? શરીરને ચલાવે છે કોણ? પણ આત્મા દેખાતો નથી. દેખાય? આમ શરીરનો આમ એક્સરે કાઢો તો અંદર આત્મા દેખાય? એ દેખાતો નથી. આત્મા તો કેવો છે? ગીતા શું કહે છે? એને બાળી શકાતો નથી, એને કાપી શકાતો નથી, એને ભીંજવી શકાતો નથી, એને સૂકવી શકાતો નથી. શ્લોક છે એવો? છે? આવડે છે શ્લોક? પહેલો અક્ષર યાદ કરાવવો પડે તો નપાસ કાણા. પહેલો અક્ષર યાદ કરાવવો પડે. એવું ખબર કે ડાયરેક્ટ પડી જાય કે આ શ્લોકમાં આવું છે. નહીં, નહીં. મોડે જ કર્યું છે ને. ન એનમ છિંદંતિ શસ્ત્રાણી. આ શ્લોક આપણે આવી નહીં ગયેલો? આવી ગયું. તેમાં આ ભાષાંતર લીધું નથી. ન નહીં, એનમ એને, ન એનમ છિંદંતી કાપી શકે. ન એને કાપી શકે છે કોણ? શસ્ત્રો. શસ્ત્રાણી, શસ્ત્રો એને કાપી શકતા નથી. ન એનમ દહતી પાવક. દહતી એટલે દહન એટલે હા, પાવક. સળગાવી શકતા નથી. કોણ નથી સળગાવી શકતા? પાવક. આત્માને પાવક સળગાવી શકતો નથી. કોણ પાવક? અગ્નિ. શાબાશ. ન એનમ છિંદંતી શસ્ત્રાણી, ન એનમ દહતી પાવક, ન ચ એનમ ક્લેદયંતી આપહ. ભીંજવી શકતો નથી. હા, કોણ ભીંજવી શકતું? આપહ. બરાબર. આપહ એટલે જળ જળ, પાણી. ન શોષયતી મારુતઃ. હવા સૂકી શકતી નથી. હા, હેલું તો છે યાર. ચલો, આત્મા વિશે જેને જાણવાની ઈચ્છા થાય એને આધ્યાત્મિક માણસ કહેવાય.
દાદાએ આધ્યાત્મિક ક્રાંતિ કરી. માણસોને આત્મા વિશે જાણવાની ઈચ્છા થતી જ નથી. દાદાએ સ્વાધ્યાય કેન્દ્રમાં બેસાડ્યા અને માણસની અંદર આત્મા વિશે જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી. આત્મા શું છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, આ બધા પ્રશ્નો માણસના મનમાં ઊભા કર્યા. એ તો નચિકેતાને એ તો પ્રશ્ન થયો હતો. નચિકેતા ગયો ને, ક્યાં ગયો? યમરાજા પાસે. પહેલો પ્રશ્ન શું પૂછ્યો એને? આત્મજ્ઞાન આપો. આત્મા વિશે માણસનું મૃત્યુ પછી શું થાય છે એને બધું જાણવું હતું. તો યમરાજાએ ના પાડી કે તને જોઈએ તો તું અપ્સરાનું ટોળું માંગ. ડાન્સ કરે રોજ આવે સવારે. જોઈએ તો ધનનો મેરુ પર્વત માંગ. ધન મેરુ પર્વત જેટલું ધન એટલું માંગ. તારે જે જોઈએ તે માંગ, પણ આત્મજ્ઞાન ના માંગ એવું કીધું એને. તો નચિકેતાએ શું કીધું? હા, તમે આ જે બધું આપો છો ને એ તો બધું પૂરું થઈ જાય, આત્મજ્ઞાન આપો. પછી એને આત્મજ્ઞાન આપ્યું. એ શેમાં લખ્યું છે? નચિકેતાની વાર્તા કયા ઉપનિષદમાં આવે છે? કઠોપનિષદ. એની અંદર આત્મજ્ઞાન લખેલું છે. નચિકેતાને આત્મજ્ઞાન મેળવવા માટે છેક જમરાજા સુધી જવું પડ્યું. મર્યા વગર ગયો તો મારી તો બધાય જાય. એ તો જમરાજાની ઘરવાળીને નવાઈ લાગી કે અહીંયા લોકો આવે છે, બધા મરીને આવે છે અને રડતા રડતા આવે છે. અમે જમરાજા પાસે જવું પડ્યું. અને આ તો મારો વાલો આમ છાતી કાઢીને આવ્યો. જમરાજાની પત્ની બી ગઈ, એને ઘરમાં ના કરવા દીધો, બહાર જ ઉડાઈ રાખ્યો 3 દિવસ સુધી. એ 3 દિવસ પછી આવશે. તો પેલો નચિકેતા કે તો આપણે તો 8 દ્વારકા, બહાર જ હોઈ ગયો દરવાજે, ભૂખ્યો ને તરસ્યો. જમરાજા આવ્યો ને ત્યારે એને કીધું અલા આ કોણ છે? બોલ. બે દિવસ તરસો રહી જ ના કાને પહેલા રહેતા હતા. રહી શકે એટલે તકલીફ તો પડે પણ રહી શકે. યમરાજા આવ્યા પછી એને જોયું એટલે આ અહીંયા આ કોણ સૂતું છે. મેં પૂછ્યું કે હું તો આઈ એમ કમિંગ ફ્રોમ રતનપુર, કમારજ. કયું રતનપુર? કમારજ ને? તમને ખબર નહીં, તમારું રતનપુર કૌંસમાં કમારજ લખાય. ત્યાં આગળ પહેલા કમારજ નામનું ગામ હતું રતનપુરની બાજુમાં. એટલે તમારે રતનપુર લખવું હોય ને તો કૌંસમાં ક એવું લખે છે. હા, ક એટલે શું ખબર છે તને? છે જ નહીં હવે તો તમારે. તેજસ જાય તો એમ કે આઈ એમ કમિંગ ફ્રોમ રતનપુર કમારજ. શું કરવા આવ્યો? મારા બાપાએ મને દાનમાં આપ્યો છે. એવું જ આપ્યું હતું ને? હા. એટલે જમરાજાને નવાઈ લાગી, હાર આટલી હિંમત વાળો માણસ. પછી એટલે બધી વાત થઈ. યમરાજાને ખબર પડી ત્યાં તો આવી રીતે 3 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો બહાર બેસી રહ્યો, બ્રાહ્મણનો છોકરો. તો પાપ લાગે યાર. પછી કે મને જે પાપ લાગ્યું એના નિવારણ માટે તું કંઈક માગ. 3 વરદાન આપ્યા એને. 3 વરદાન માગ. એમાં પછી એને શું માગ્યું? પહેલું વરદાન શું માગ્યું? એ 3જું માગ્યું. પણ પહેલા એમ માગ્યું કે મારા પપ્પા મારા પર ગુસ્સે ના થાય એવું કરી આપો, એવું માગ્યું. પછી બીજું શું માગ્યું? નચિકેતાની આત્મજ્ઞાન 3જું માગ્યું. ચાલો હું ભૂલી ગયો. દાન વાળું કઈક માંગ્યું. વાંચી લેજો હો નચિકેતાની વાર્તા, પછી મને કહેજો. ગાંધીનગર અક્ષરધામમાં 100 ચાલે. 100 ચાલે છે ને? પછી આપણે આ શ્લોકની વાત કરતા. જે ઇહ આ શરીરની અંદર, આ શરીર વિમોક્ષણાત, આ શરીર પૂરું થઈ જાય, શરીરનું મોક્ષ થઈ જાય એના પહેલા શરીરની અંદર ગાઈઝ વોટ આર યુ ડુઈંગ? એના પહેલા કામ ક્રોધોદ્ભવમ વેગમ. કામ અને ક્રોધથી તમારા શરીરની અંદર જે બધા વેગો ઉત્પન્ન થાય, ક્રોધ આવે ને ઝઘડો થઈ જાય છે ને અંદર, ક્રોધથી થઈ જાય. ક્રોધથી જે વેગ ઉત્પન્ન થાય ને એને સહન કરવા માટે એ વેગને શક્નોતિ સોઢુમ, સહેવા માટે સમર્થ છે. એ વેગને સહન કરી લેવાનો. જે વેગ આવ્યો અંદરથી, ક્રોધ આવી ગયો એટલે ઢીસુમ ઢીસુમ કરી નાખવું એવું ના હોય.
ક્રોધથી જે વેગ ઉત્પન્ન થયો એને સહન કરવા માટે જે સમર્થ છે તે નર. સહ નર. સહ એટલે તે નર યુક્ત છે એટલે યોગી છે. સહ સુખી, તે યોગી છે અને તે જ સુખી છે. સમજણ પડી? સમર્થ. વોટ આર યુ ડુઈંગ? સમાધિ લાગી ગઈ તે બધા. ચાલો, ઇતિ બહુ